હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને, મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તોને મારા મહાદેવ. શિવ ભક્તો, ઉત્તરાયણનો સુંદર પાવન તહેવાર આવી રહ્યો છે, તો તે દિવસે હંમેશા 3 ધર્મમય કાર્ય કરવા જોઈએ. કયા ધર્મમય આ 3 કાર્યો છે તેના વિશે આજે હું તમને વાત કરું. શિવ ભક્તો, ઉત્તરાયણના સુંદર પાવન દિવસે પ્રભાતે વહેલા ઉઠી પ્રથમ આપણે શિવલિંગનું પૂજન કરવું જોઈએ. દેવાધિદેવ મહાદેવ, પરમ પિતા પરમેશ્વર, જગત પિતાને આપણે યાદ કરવા જોઈએ. શિવલિંગનું પૂજન કરવું જોઈએ. એક જળના લોટાથી શિવલિંગને સ્નાન કરાવી અને ત્યાર પછી થોડાક બિલીપત્ર, થોડાક પુષ્પ ભગવાન શિવજીની શિવલિંગને અર્પણ કરી દેવા. ઓમ નમઃ શિવાયના જાપ કરવા 1 વખત, 51 વખત, 108 વખત. અને ત્યાર પછી ઓમ નમઃ શિવાયના જાપ થયા પછી એક જ્યોત, એક દીવડો ભગવાન શિવજીની શિવલિંગ સમક્ષ પ્રગટ કરવો. ત્યાર પછી સુરત દાદાને આપણે નમસ્કાર કરવા જોઈએ. ધાબા ઉપર અથવા આપણા ઘરની બહાર પટાંગણ હોય ત્યાંથી સુરત દાદા સામે ઊભું રહી જાવ, 2 હાથ જોડી અને સુરત દાદાને પ્રણામ કરી અને તેની સમક્ષ પ્રાર્થના કરવી કે હે સુરત દાદા, તમારો પ્રકાશ ધરતી ઉપર ફેલાય છે અને એમ કહેવાય કે આખી ધરતી ખીલી ઉઠે છે. તમારી ઉર્જાથી આખી ધરતી ખીલી ઉઠે છે, સર્વ જીવો ખીલી ઉઠે છે. તમારી ઉર્જા મારા ઉપર પણ પાડજો, મારા પરિવાર ઉપર પણ પાડજો, જેથી કરી અને અમારી ઉર્જા વધે. આવી પ્રાર્થના આપણે સુરત દાદાને હંમેશા આપણે કરવી જ જોઈએ. અને ત્યાર પછી ત્રીજું કાર્ય હંમેશા આ કરી લેવું કે ગૌ માતાને આપણે ઘાસચારો ખવડાવવો જોઈએ. જેમાં એમ કહેવાય છે, આપણું શાસ્ત્ર એમ કહે છે કે ગૌ માતામાં 33 કરોડ દેવતાનો વાસ છે. તો ઉત્તરાયણના પાવન દિવસે આપણે ગાયને ઘાસચારો પણ નાખવો જોઈએ, જેથી કરી અને ગાય માતાના આશીર્વાદ પણ આપણી પર નિરંતર વરસતા રહે. તો શિવ ભક્તો, ખાસ કરી અને ઉત્તરાયણના પાવન દિવસે આ 3 શુભ કાર્યો હંમેશા આપણે કરી લેવા. મહાદેવ.